नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। वंशी विभूषितकरान्नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखातयरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधो स्मरणं कुतस्ते। बोले श्री द्वारिकाधीश की जय। हर्षिते मात की जय। वाछरा दादानी जय। मोवेश्वर महादेव की जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव आइए घड़ी तो घड़ी के लिए परमात्मा ना नाम नु संकीर्तन करिए। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। ओ मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि
मेरो राधा रमण हरि बोल। हरि बोल 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 हरि बोल। हरि बोल हरि बोल हरि बोल। हरि बोल 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 हरि बोल। हरि बोल हरि बोल हरि बोल। मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल ओ मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल ओ मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। हरि बोल 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 हरि बोल। हरि बोल हरि बोल हरि बोल। हरि बोल 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 हरि बोल। मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल। हो मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल। मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्रीपरिवेशितो विजयते गोपालचूडामणिम् कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम्
कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् बोले श्री गोवर्धन नाथ की जय, द्वारिकाधीश की जय, हर्षिद्धि मात मात की जय, वाछराडानी जय। हरि ओम नमः पार्वती पार्वती पतये हर 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 महादेव। श्रीहरिं परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकं सर्वलोकानां कारणं त्वं नमाम्यहम्। परम कृपाळु परमात्मा મહાદેવજીના દિવ્ય ચરણ કમલોમાં વંદન કરી દ્વારિકાધીશના ચરણ કમલોમાં વંદન કરી વાછરા દાદાના ચરણ કમલોમાં વંદન કરી હરસિદ્ધિ માતાના ચરણ કમલોમાં વંદન કરી આ જગતના સર્વ સાધુ સંતોના ચરણ કમલોમાં વંદન કરી બ્રાહ્મણો ભૂદેવો યજ્ઞના આચાર્યને વંદન કરી પૃથ્વી પર બિરાજમાન નાનામાં નાના જીવ ધર્મ પ્રેમીઓને વંદન કરી આ કથા મંડપમાં બિરાજમાન સર્વ ધર્મ પ્રેમીઓને વંદન યુટ્યુબના માધ્યમથી નિહાળતા સર્વ શ્રોતાગણોને વંદન આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમ કૃપાળુ પરમાત્મા મથુરાની અંદર પ્રવેશ કરે. ધોબીને થોડો પરચો બતાવે છે, દરજી ઉપર કૃપા કરે છે. દરજી ભગત ઉપર કૃપા કરી સુદામા નામના જે માળી છે એમના પુષ્પહાર વગેરેનો સ્વીકાર કર્યો છે. ધોબી પાસેથી રાજાના વસ્ત્ર લઈ લીધા છે અને રાજાના વસ્ત્રોને ધારણ કરી અને ગોવાળિયાઓ આટા મારે છે. એટલે બધા ગોવાળિયાઓના મનની અંદર ભાવ ઉત્પન્ન થયો કે હવે આપણા કપાળમાં ચંદન હોય તો સારું. ભગવાને એ ઈચ્છા પણ પૂર્ણ કરી છે. કુબજા નામની ત્રિવક્રા આવી કે જેના 3 અંગ વાંકા છે. પરમાત્માએ એ મથુરાની બજારની વચ્ચે એક કુબજા ઉપર કૃપા કરી છે. ઈશ્વરે દયા દ્રષ્ટિ કરી કુબજાના કમર ઉપર હાથ મૂકી, પગ ઉપર પેની મૂકી અને દાઢીએથી ખેંચી અને કુબજાના જે 3 અંગ વાંકા હતા એ વાંકા અંગને પ્રભુએ સીધા કરી દીધા છે. કુબજા પરમ સુંદરી બની, એકદમ રૂપાળી બની. કુબજા એક કંસની દાસી હતી. કુબજાનું એક કામ કંસનું રોજનું સોંપેલું કે રોજ કંસ માટે ચંદન ઘસવું અને એ ચંદનનો લેપ લઈ અને રોજ કંસને લગાવવા માટે જવું. ખબર નહીં આજ પરમાત્મા સામે આવી ગયા અને કંસનો ડર જે કાંઈ પણ હોય એ મનમાંથી નીકળી ગયો અને ઓલા ચંદનના જે લેપ હતા એ મેંડી ભગવાનને લગાવવા, મેંડી ભગવાનને લગાવવા, મેંડી ભગવાનને લગાવવા.
ચંદનમ સુલલિત. ચંદનનો લેપ પરમાત્માને લગાવવા માંડ્યો છે. ભગવાને બધાના ભાવોનો સ્વીકાર કર્યો છે. ભગવાને બધાની અનુકૂળતાનો સ્વીકાર કર્યો છે. જેવા પ્રમાણમાં જે પ્રમાણમાં જેમ મળી આવે એ પ્રમાણે ભગવાને એનો સ્વીકાર કર્યો છે. પરમાત્મા તો અંતે એક જ છે. શિવ મહાપુરાણ અંતર્ગત જેમ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી છે, ભગવાન વિષ્ણુના 1000 નામ, એમ શિવ સહસ્ત્ર નામાવલી છે. અર્થિગમ્ય ભગવાન એવું એક નામ મહાદેવનું આપ્યું છે. એનો અર્થ દર્શાવ્યો છે કે ઈશ્વરને તમે જે ભાવથી ભજો છો, ઈશ્વર તમને એ ભાવે પ્રાપ્ત થાય છે. પછી જે કોઈ પણ ભાવ હોય, જે ભાવથી પરમાત્માને ભજવામાં આવે એ ભાવથી ભગવાન આપણને પ્રાપ્ત થાય છે. બાકી આ તો વહેતી ગંગા છે બાપ. 105 દિવસ 6 દિવસથી વહે છે ને હવે 3 રહ્યા છે. જેટલું પકડાય એટલું પકડી લેવાનું, બાકીનું છૂટી જવાનું છે. ધ્યાન રાખજો. હા, તંતીમાં જેટલું ભેગું થાય એટલું કરી લેવાનું. બાકી આ તો વહેતી ગંગા છે. હરિદ્વાર ગંગાજીમાં નાવા જાય ને પછી ઓલો વેણ એકદમ વહેતા હોય, પછી ઓલા મોટી ઉંમરના બાપા ગયા હોય એટલે નાવા તો પડવાના જ છે. એટલે મોટી ઉંમરના બાપા હોય ને એને ઘરના યુવાન દીકરાઓ એમ કે આ હાકર પકડીને નાજો નકર જાહો. આ વહેતી ગંગા છે. પકડાય એટલું પકડી લેવાનું. નહીતર તો અહીંયા આવ્યા પછી પણ જો મનમાં ઈર્ષા જાગે, અહીંયા આવ્યા પછી પણ મનમાં ખેદ જાગે, અહીંયા આવ્યા પછી પણ મનમાં પેલું કંઈક થઈ જાય, તો આવવાનો કોઈ અર્થ નથી. તો ગંગામાં નાયા ખરા, પણ હાકર નો પકડાણી મુકાઈ ગઈ એટલે ગયા. ઈ હોહરવા નીકળી જાય. સ્નાન કરીએ છીએ ત્યારે પકડાઈ જાય તો મહત્વનું છે. નહીતર એનો કોઈ અર્થ નથી રહેતો, નહીતર એનો કોઈ મતલબ નથી રહેતો. પરમ કૃપાળુ પરમાત્મા આ પૃથ્વી ઉપર આવે છે અને આ બધી લીલાઓ કરે છે. એનું કારણ કેવલ ને કેવલ એટલું છે. નહીતર ભગવાનને તો ખબર જ છે બધી કે શું થાય ને કેમ થાય ને કઈ રીતે. એનું ગણિત એ જાણે જ છે. પણ માનવ તરીકે આવે છે અને માનવને સમજાવીને જાય છે કે જોજો આમ આમ થશે ત્યારે આવું આવું કરવાનું રહેશે. કારણ કે ઈશ્વર છે એ કૃપા કરે છે, ઈશ્વર છે એ દયા કરે છે, અને દયા કરીને પરમાત્મા બહુ કૃપાળુ છે. ભગવાન એની ઉપર ભરોસો રાખવાનો હોય. બસ ક્યાં હોય ને ક્યાં પહોંચાડતી કઈ નક્કી ન કહેવાય. સમયને બદલતા જરાય વાર ન લાગે. મનના ભાવ શુદ્ધ હોવા જોઈએ, મનના ભાવ ચોખ્ખા હોવા જોઈએ, મનના ભાવ પવિત્ર હોવા જોઈએ. અર્થિગમ્ય ભગવાનને તમે જે ભાવે ભજો છો એ જ ભાવે ઈશ્વર તમને પ્રાપ્ત થાય છે. પૂતનાને એ ભાવે થયા હતા, સક્તાસુરને એ ભાવે થયા હતા, તૃણાવ્રતને એ ભાવે થયા હતા, અઘાસુરને એ ભાવે થયા હતા, બકાસુરને એ ભાવે થયા હતા. નથી પામી શક્યું તે અંત સુધી નથી પામી શક્યું ને. બ્રહ્માજીને ક્યાં ખબર પડી હતી? એ તો વાછરડાનું હરણ કરીને વયા ગયા હતા. અહીંયા ગોકુળમાં કોઈને ખબર નહોતી પડવા દીધી કે વાછરડાનું હરણ તો બ્રહ્માજી ભગવાન એના રૂપ ધારણ કરીને આવી ગયા છે. અને ગોપીઓ એકદમ માયાળો હતી, તે છતાં પણ મનની અંદર અહંકાર આવ્યો કે આ જગતમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ સ્ત્રી હું છું, કારણ કે ભગવાન મારી સાથે રાસ રમે છે. અને આ વિચાર આવતાની સાથે અહંકાર જાગ્યો. ભગવાન તુરંત અંતર ધ્યાન થઈ ગયા, ત્યાંથી નીકળી ગયા છે કે આના મનમાં અહંકાર જાગ્યો છે. પ્રેમ ગલી અતિ સાકડી તામે તો ન સમાય, જહાં મેં વહાં હરી નહીં, જહાં હરી વહાં મેં નહીં. વિચાર કરવાનો છે પ્રભુ. બાકી બુદ્ધિ ઈશ્વરે. ધ્યાન રાખજો, આપણે કોઈ સામું અન્યાય કરીએ ને એ વ્યક્તિ આપણે સામે અન્યાય નથી કરતો, એનો મતલબ એવો નથી કે એને સામેવાળાને કઈ ખબર નથી પડતી. ખબર બધાને બધી પડતી જ હોય, સમજણ બધાને બધી થતી જ હોય, પણ એ તો એની ઉપર ભગવાનની કૃપા કે એની માણસાઈ દેખાડે છે ને આપણે આપણી માણસાઈ ભૂલી જઈએ છીએ.
હા, બાકી આપણું શરીર ચામડાનું, એમાંય લોહી, એમાંય માંસ, એમાંય અંદર જે કાંઈ પણ હોય એ જ બધી સામેવાળા વ્યક્તિમાં છે. પણ એને બધી ખબર પડે છે, પણ એના ઉપર ભગવાનની કૃપા છે કે જે અન્યાય, અનીતિ, આ જે કાંઈ પણ વસ્તુ થઈ છે એ મગજમાં રાખતો નથી, એ ભૂલી જાય છે. અને આપણે છીએ કે જે મગજમાં રાખી લઈએ છીએ. એ ગાંઠને એવી બાંધી દઈએ કે આખી જિંદગી છોડતા નથી પાછી. જેના ઘર કાચના હોય એ વ્યક્તિએ બીજાના ઘરમાં પાણા મારવા ન જવાય. કારણ કે ઈ આપણા ઘરમાં મારીએ તો તેરા ઘર ભી शीशे का, मेरा घर भी शीशे का, तू भी सोच मैं भी सोचूं, तेरे हाथ में भी पत्थर, मेरे हाथ में भी पत्थर, तू भी सोच मैं भी सोचूं. બેયની પરિસ્થિતિ સેમ જ છે. વિચારવાનું બેય છે કે શું કરવું, આ પાણાને ઘા કરીને નાખી દેવો કે પછી બેય એકાબીજા ખંભે હાથ રાખીને મિત્રની જેમ રહેવું. વિચારવાનું બાકી. બેયના કાચના ઘર છે, બેયના હાથના પથ્થર છે. વિચારવાનું બેય છે. ખબર નહીં આપણે ઘા કરીએ ને એને લાગ આવે કે ન આવે ને, એ આપણામાં ઘા કરે તો ડબલ લાગ આવી જાય, કાંઈ નક્કી ન કહેવાય. અર્થ એનું કાંઈ નક્કી જ નથી કહેવાય પ્રભુ. અર્થી ગમ્ય ઈશ્વરને જે ભાવે તમે ભજો છો, પરમાત્મા તમને એ ભાવથી પ્રાપ્ત થઈ જાય છે. કુબજાના મનની અંદર એવું હતું કે ક્યારેક કોઈ આવશે ને મારું કલ્યાણ કરીને હાયલો જશે. અને બજારના મધ્યની અંદર એ સ્ત્રી ઉપરના કમર ઉપર પરમાત્મા હાથ મૂકે અને પછી એને દાઢીએથી ખેંચીને એ કુબજાનું કલ્યાણ કરે છે. અને કુબજા રાજી રાજી થઈ જાય છે. કંસને લગાડવાનું જે ચંદન હતું એ ન્યા ભગવાનને લગાડી દીધું, પૂરું કરી દીધું છે. પછી તો બધા જ ગોવાળિયાઓ એ વનની અંદર, ગામની અંદર આટા મારે છે, શહેરની અંદર. આ ગામડાના લોકો છે, અભણ લોકો છે, ભણેલા નથી, શહેરમાં ક્યારેય ગયા નથી, એને ખબર નથી કે શહેરનો માહોલ શું હોય. અને ગામડાના લોકો આ શહેરની વસ્તીઓને જ્યાં જોવે છે, સુધરેલા માણસોને જ્યાં જોવે છે, એને નવાઈ લાગે છે. ફરે છે, રમે છે, આનંદ કરે છે, ઉમંગ કરે છે. અને ધીરે 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 ગોવાળો એનું કામ કરે ને ભગવાન એનું કામ કરે. ભગવાન રસ્તો ગોતે છે કે ક્યાં યજ્ઞશાળા છે કે જ્યાં કંસે આ બધું આયોજન કર્યું છે, એને મરવાનું, મને નહીં. હા, યજ્ઞશાળાનો રસ્તો શોધતા શોધતા ભગવાન એ યજ્ઞશાળા સુધી પહોંચે છે. યજ્ઞશાળા સુધી પહોંચે છે, બને છે એવું ભગવાન ધનુષ્ય જે સ્થાન પર બિરાજમાન છે. બધા રોકે છે કે કનૈયા આમ ન કરાય ને તેમ ન કરાય, પરંતુ ભગવાને એ ધનુષ્યને હાથમાં ઉપાડ્યું છે. હાથમાં ઉપાડીને ધનુષ્યની ફણસની જે દોરી છે એ દોરી ધનુષ્ય ઉપર ચડાવીને એવી રીતે ખેંચો કે ધનુષ્યના વચ્ચેથી બે ભાગ થઈ ગયા છે, કટકા થઈ ગયા છે. ધનુષ્યના બે કટકા થયા છે. આખા મથુરામાં પછી તો ગામડાઓમાં જેમ વાત ફેલાય એમ શહેરમાં વાત ફેલાય. આખા મથુરામાં વાત ફેલાઈ ગઈ. ધનુષ્યના કટકા થઈ ગયા, ધનુષ્યના કટકા થઈ ગયા. અને મોતનો ડર તો બધાને સતાવે ભાઈ. યજ્ઞનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આચાર્યએ સ્પષ્ટ શબ્દમાં કીધું હતું કંસને કે ધ્યાન રાખજે, આ ધનુષ ભાંગ્યું એટલે તું ગયો. આ ધનુષ ન ભાંગવું જોઈએ. બીજું કઈ બચાવ કે ન બચાવ, પણ ધનુષને બચાવવાનું છે. અને ધનુષ ભાંગ્યું એટલે કંસ ડરી ગયો. હવે આપણો વારો છે. કંસ ગભરાયેલો જે કંસ છે એ મહેલની અંદર આટા મારે છે, વિચારે છે કે હવે શું કરવું, કઈ રીતે કરવું. અને અહીંયા પરમાત્મા તો ખીર ખાઈને હોઈ ગયા. ભગવાને ખીર ખાધી છે, સ્પષ્ટ શબ્દોમાં દર્શાવ્યું છે. ગોપ્યો મુકુંદ વિગમે વિરહાતુરાયા આસા શિશરુતા મધુપૂર્ય ભુવન સંપશ્યતામ પુરુષભૂષણ ગાત્રલક્ષ્મીમ હત્વેતરાનન ભજત્સક્ચકમેયનમ શ્રી અવંતિકાદ્રિયુગલો ભુક્
कृत्वा क्षीरोपसेचनम् उषतुस्तां सुखं रात्रिं ज्ञात्वा કંસચિકીર્ષિતમ. દૂધની બનાવેલી ખીર છે, એ ખીર ભગવાને ખાધી. એ સિવાયના અનન્ય જે કાંઈ પણ યજ્ઞ હોય એટલે બીજા ભોજનની પણ વ્યવસ્થાઓ હોય છે, અનન્ય જે કાંઈ પણ ભોજનની વ્યવસ્થાઓ હતી એ બધું જ ખાધું છે. ખાઈ પી ભગવાન રાત્રિના સમયે સૂઈ ગયા અને ભગવાન કે હવે હું સૂઈ જાઉં, કંસ જાગીએ. કારણ કે ઉપાધિ તો એને હતી ને. ભગવાન સૂઈ ગયા છે. અહીંયા કંસ ડરે છે. પરમાત્મા આરામથી સૂતા છે, પણ કંસને જાગતા જાગતા સપના આવે છે. જાગ્રત અવસ્થા ભાઈ. અને જાગતા જાગતા કંસ પોતાના મહેલની અંદર ફરે છે. દર્પણમાં જ્યાં જોવે છે ત્યાં પોતાનું શરીર દેખાય છે, પણ માથું નથી દેખાતું. આખું શરીર દેખાય પણ માથું નથી દેખાતું. પાણીમાં, પેલાના જમાનામાં પાણીની અંદર પોતાનો ચહેરો જોતા. પાણીમાં જોવે છે, ન્યાય વળી શરીર દેખાય, માથું નથી દેખાતું. પોતાનો જ પડછાયાની સમક્ષ જ્યાં નજર કરે છે ત્યાં પોતાના શરીરના પડછાયામાં ક્યાંક કાણા પડી ગયા હોય એવું લાગે છે. પોતાના શરીરના પડછાયામાં શરીર એકદમ ઉષ્ટપુષ્ટ છે, એકદમ સુંદર છે, એકદમ સારું છે, પણ શરીરનો જે પડછાયો છે એમાં ક્યાંક કાણા પડી ગયા હોય એવું લાગે છે. આ જાગ્રત અવસ્થામાં જોયેલા સપના છે કંસના. હાથમાંથી અમુક વસ્તુઓ જોવે એટલે અમુક અંગ દેખાતા નથી, અમુક અંગ દેખાય છે. આ જાગ્રત અવસ્થામાં જોયેલી અવસ્થા છે, સપના છે. હવે કંસને થોડી વાર પછી નીંદર આવી, સૂઈ ગયા. સુષુપ્ત અવસ્થાની અંદર એમાંય સપનું દેખાણું. અને એમાં સપનું એવું દેખાડું કે કંસને ગધેડા ઉપર બેહાડવામાં આવ્યો અને ગધેડા ઉપર બેહાડીને એના સ્વરૂપને આખા ગામમાં ફેરવવામાં આવ્યો. એકદમ ડરી ગયો. પછી થોડી વાર પછી પાછું બીજું સપનું આવ્યું. એ બીજા સપનાની અંદર કંસ એવું જોવે છે કે યમરાજના પાડાઓ આવે છે અને એ યમરાજના પાડાઓ કંસને એ પાડા ઉપર બિરાજમાન કરી અને પછી જેમ નરકનું વર્ણન કર્યું તો મેં શું કીધું હતું એ પ્રમાણે કંસને લઈને જાય છે. અતિ ભયાનક ડર લાગે, કારણ કે મોતનો ડર કોને ન સતાવે ભગવાન. અતિ ભયાનક ડરી ગયો છે, અતિ ભયાનક ડરી ગયો છે. નિંદ્રમાંથી જાગ્રત અવસ્થામાં આવ્યો છે અને જાગ્રત અવસ્થામાં આવ્યો છે અને કંસ અતિ ડરેલો છે. પરીક્ષિતજી મહારાજને શુકદેવજી કહે છે, વ્યષ્ટાયામ નિશી કૌરવ્ય સૂર્યેવાદભ્ય સુમુત્થિતે કારયામાસ વે કંસો બલક્રીડા મહોત્સવમ આનર્ચુ પુરુષારંગમ તુર્યભેર્યશ્ચ જગ્નિરે મંચાચલાં કૃતાસ્ત્રગ્ભિ પતાકાચેલતોરણે. વહેલી સવારનો સૂર્ય ઉગ્યો અને સૂર્ય ઉગતાની સાથે જ હવે કંસની મનની અંદર ડર વધારે, કારણ કે ગઈકાલે એક તો ધનુષ્ય ભાંગી ગયું છે એટલે મોતનો ડર વધારે સતાવે છે. માણસને મરવાનો ડર સૌથી વધારે સતાવે છે અને એ એટલા માટે સતાવે, એકલા મરવાનું છે. જો હમણાં એમ કહેવામાં આવે કે બધાને ભેગું મરવાનું છે તો નહીં કે આપણે બધા હારે જાહું, તો નો સતાવે. પણ એકલાને મરી જવાનું છે એટલે ડર સતાવે છે કે હું વયો જાય ને બધા પાછળથી મોજ કરી લે. ઈ ડર વધારે સતાવે છે. બાકી આપણે એમ કહીએ કે બધા મરી જવાનું તો હવનું થાય, આપણું થાય. કંસ ડરી ગયો છે, મૃત્યુથી ડરી ગયો છે. અને દીવો ઓલાવાનો હોય ને ત્યાં ફૂફવાટા જાજા મારે, એટલે કંસ ફૂફવાટા મારે છે.
શું થશે ને કેમ થશે ને વહેલી સવારે ઉઠો, સૂર્યનારાયણના દર્શન કરતાની સાથે જ ઝડપથી અખાડાની અંદર જઈએ. અખાડો એટલે કે જ્યાં મલ્લયુદ્ધ થતા હોય, મોટા મોટા યુદ્ધો થતા હોય અને બાહુઓ વડે યુદ્ધ થતા હોય, જ્યાં શસ્ત્ર વડે યુદ્ધ ન થતા હોય, એને અખાડો કહેવાય. નીચે આખું માટીનું બધું બનાવેલું હોય ને પછી એની અંદર મોટા મોટા બળવાનો અંદર જાય અને બાહુઓથી યુદ્ધ કરે. અખાડાની અંદર પ્રવેશ કરો ને ઝડપથી ચાણૂર, મુષ્ટિક, સલ, તોષલ આ બધાને કૂટ, આ બધાને બોલાવો અને બધાને બોલાવીને એને કહો કે કૃષ્ણની સામે મલ્લયુદ્ધ કરે. અને મલ્લયુદ્ધ કરીને પછી એક એક કરતા જેના હાથેથી મરે એના હાથેથી પણ મરવો જોઈએ. બસ કોડિયાપીર નામનો હાથી, એને દારૂ પીવડાવો, દારૂ પીવડાવીને એ રીતે ગાંડો કરો કે એ કૃષ્ણની સમક્ષ બાંધે. અને કૃષ્ણની સમક્ષ બાંધે અને બાંધતા સમયે દારૂ પીધેલો હોય એટલે એના પગની નીચે કૃષ્ણ કચડાઈ જાય તો કોઈને ખબર ન પડે કે આનું વધ થયું છે. પરમાત્માને મેદાનની અંદર બોલાવવામાં આવ્યા છે. કોલિયાપીડનો હાથીનો ઉદ્ધાર ભગવાન કરે છે, એ કથાનું વર્ણન કર્યું છે. પરમાત્મા જેવા અંદર પ્રવેશ કરવા જાય છે ને જેવા અંદર પ્રવેશ કરવા જાય છે, કોડિયાપીર નામનો હાથી આવે છે. ને કોડિયાપીર નામનો હાથી આવે ને એ ભગવાનને તો એ હાથી રમકડા જેવો લાગે છે. હાથી જેવો અંદર આવે છે, આવતાની સાથે રસ્તામાં એની સાથે મુલાકાત થાય ને પછી ભગવાન હાથીની સમક્ષ એકદમ સામા આવ્યા છે એટલે ભગવાન દોડીને હાથીની પાછળ વહી ગયા. વરી હાથી શોધતા શોધતા વરી પાછા ભગવાનની પાછળ આવે તો વરી પાછા ભગવાન પાછળની સાઈડ વયા જાય. ભગવાનને એમ થયું કે પરબારું નથી મરવું, થોડીક વાર આની આરે રમું. ભગવાન હાથી આરે રમે છે, હાથીને દોડાવે છે, બહુ દોડાવે, બહુ દોડાવે, બહુ દોડાવે, બહુ દોડાવે. અને દોડતા દોડતા ભગવાન એના મનની અંદર હાથીથી ડરી જતા હોય એવો ભય ઉત્પન્ન કરે છે. ખરેખર ડરતા નથી, પણ જગતના લોકોને એવું લાગે કે આ ડરે છે એવો ભય ઉત્પન્ન કરે છે. અને ક્યારેક ક્યારેક ભગવાન પડી જાય છે અને વરી પાછો જેવો હાથી નજીક આવે એટલી જ વારની અંદર ઊભા થઈને દોડીને ભાગી જાય છે. અને હાથીને ખૂબ રમાડે છે. પછી અંતે ભગવાનને એમ થયું કે હવે હાથી થાક્યો, ભગવાન તો થાકે નહીં. મેં તમને કીધું એ પ્રમાણે રાક્ષસો ભગવાનને મારવા માટે આવે છે, પણ ભગવાન તો મરે નહીં. એટલે મરે કોણ? રાક્ષસ. બેમાંથી એકને તો મરવાનું ને. હવે ભગવાન કોઈથી મરે નહીં એટલે મરે કોણ? એટલે ભગવાનને એમ થયું કે હવે આનો ઉદ્ધાર કરી દઉં. પૂછડું પકડીને પછી હેઠો નાખે છે અને ભગવાન એની માથે ચડી જાય છે. અને માથે ચડીને પછી હાથીનો જે એક દાંત હોય છે એ દાંતને ખેંચે. દાંતને ખેંચીને ભગવાન એ બહુ જોરદાર કૂદકો લગાવે અને કૂદકો લગાવીને હાથીના જ દાંત વડે હાથીને મારી નાખે છે. અને આમ કોડિયાપુર નામનો હાથીનો ઉદ્ધાર કરી દે છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. નિત્યમ પ્રમોદિતા ગોપા વત્સપાલા યથા સ્ફુટમ વનેષુ મલયુદ્ધેન ક્રીડંતશ્ચારયંતિ ગા. પરમાત્મા સુંદર લીલા દર્શાવે છે. અને કોડિયાપીર નામના હાથીને મારીને પછી ચાણૂર, મુષ્ટિક, સલ, તોષલ આ બધા જ જે છે ધીમે 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 કરતા એક એકને બોલાવે છે અને એ બધાની સાથે મલયુદ્ધ કરે છે. સર્વપ્રથમ ચાણૂર આવે, ચારુણની સાથે યુદ્ધ કરે છે. મુષ્ટિકના પ્રહારથી મુષ્ટિકને અને ચાણૂરને પણ મારી નાખે છે. અને એ બાદ ભગવાન એવું કહેવાય છે કે સલ, તોષલ એ વગેરેનો ઉદ્ધાર કરે છે. અંતે અંતિમ મલનો ઉદ્ધાર કરતા ભગવાન અતિશય ક્રોધે ભરાણા. છે કોઈ હાજરમાં, છે કોઈ હાજરમાં, છે કોઈ હાજરમાં એ મોટા મોટા અવાજે પરમાત્મા બોલવા લાગ્યા છે. ઉપર બેઠેલો જે કંસ છે એ કંસ ડરી ગયો છે અને ડરેલો કંસ છે ભગવાન સામે લડવા માટે આવે છે. અને ભગવાન
ભગવાન કંસને રમાડે છે. અનેક સમય માટે ભગવાન કંસ સામે યુદ્ધ કરે છે. ઘણી ઘણી વખત યુદ્ધ કર્યું છે, ઘણી ઘણી વખત યુદ્ધ કર્યું છે. ભગવાન ખૂબ કંસને રમાડ્યો છે, ખૂબ કંસની સામે બાંધ્યા છે. અને પછી પરમાત્માને જ્યાં એમ થયું કે હવે કંસનો ઉદ્ધાર કરી દેવો જોઈએ, ભગવાન કંસ ઉપર કૂદકો મારે અને એક જ મુષ્ટિકના પ્રહારથી ભગવાન કંસનો ઉદ્ધાર કરી દે છે, કંસને મારી નાખે છે. અવકાશમાં દુદુંભી નગારાઓ વાગ્યા અને પુષ્પવૃષ્ટિઓ થઈ. દેવતાઓ રાજી રાજી થયા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી અને ભગવાનનું સુંદર સ્વાગત થયું છે. બોલ ભક્તવત્સલ ભગવાન કી જય. અવકાશમાં દુદુંભી નગારાઓ વાગ્યા છે, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. અને એ બાદ એવું કહેવાય છે કે પરમાત્માએ કંસનો ઉદ્ધાર કર્યો છે. આખી મથુરાવાસી રાજે રાજે થઈ ગઈ કે વાહ રે વાહ, આજે તો કઈ થઈ ગયું, કઈ થઈ ગયું, હવે અમે મુક્ત થયા, હવે અમે મુક્ત થયા, હવે અમે મુક્ત થયા. સુંદર લીલા છે પરમાત્માની. એ મલયુદ્ધાન મેદાનના યુદ્ધમાંથી રાજપાટમાં પણ ભગવાન પહોંચી જાય છે. પહેલા સીધા કાળાગ્રહની અંદર જાય છે. એટલે કાળાગ્રહની અંદર જઈ અને પોતાની માં દેવકી અને વસુદેવજી છે એને છોડાવવા માટે અંદર પ્રવેશ કરે છે. દેવકી અને વસુદેવજી પાસે જાય છે અને જઈને બધી જ વાતો કરે છે. કંસને મારી નાખ્યો છે વગેરે બધી ચર્ચાઓ થઈ છે. પણ આ બંને જાણે છે કે આ ભગવાન છે, પ્રણામ કરવા માંગે છે કે દીકરો આવે છે કે વાલ કરું, કઈ નક્કી નથી કરી શકતા કે હું કરું. બ્રહ્મ જાણીને પ્રણામ કરું કે દીકરો આવે છે એમ પુત્ર જાણીને વાલ કરું. કારણ કે દીકરો હોય છે ને એક રીતે જાણે છે કે આ જ ભગવાન છે, એટલે એનાથી કઈ નક્કી નથી થતું. દેવકી અને વસુદેવજીને છોડાવે છે. એમના જ પિતા, દેવકીજીના પિતા એટલે કે ઉગ્રસેન, એટલે એમના નાના બાપુ, ભગવાનના નાના ઉગ્રસેન રાજાને છોડાવ્યા છે. અને ઉગ્રસેન રાજાને છોડાવીને બધા જ રાજપાઠ એમણે સોંપ્યા છે. વગેરે બધી ચર્ચાઓ કરી. રાજપાઠ સોંપવામાં આવ્યા છે. રાજપાઠનો અભિષેક ને વગેરે જે કાંઈ પણ નીતિ નિયમો હોય રાજ્ય અભિષેકના એ બધા કર્યા છે. પછી ભગવાન બેઠા બેઠા વિચાર કરે છે કે હવે ગોકુળમાંથી નીકળી ગયા, ગોકુળમાં પાછું જવાનું થતું નથી, નકર પાછા નીકળી શકશું નહીં. એટલા માટે થઈને ઓલા જે હારે ગોવાળિયાઓ અને નંદબાવા આવ્યા હતા એને પાછા મોકલવાના હતા. એટલે નંદ બાબા પાસે જઈ પરમાત્મા પ્રેમથી બેઠા. પ્રેમથી બેસીને નંદજીને કહેવા લાગ્યા છે, જુઓ બાબા, અહીંયા કંસને મારી નાખ્યો છે, મામાને મારી નાખ્યા છે, એટલા માટે મારી જવાબદારી થોડીક વધી. ઉગ્રસેનને રાજા બનાવ્યો છે અને મામાને માર્યો છે, એટલે અહીંયાના જે લોકો છે એનો ભાવ મારી માથે થોડોક વધારે છે. એટલે હવે મારે મથુરાની રાજધાની છે એ રાજધાનીની વ્યવસ્થા કરવા માટે થઈ અને અહીંયા રહેવું પડશે. રાજધાનીની વ્યવસ્થા જાળવવા માટે થઈને મારે થોડા દિવસ માટે અહીંયા રહેવું જોશે. એટલા દિવસ આપણે તો ગામડાના માણસો રહ્યા, આપણે ઘેર ગાયો હોય, ઢોર ઢાંખર હોય, અને આપણે કંઈ એટલા દિવસ અહીંયા રોકાવું પોહાય નહીં. એટલે બાબા તમે એક કામ કરો, તમે ગોકુળ હાલ્યા જાઓ અને તમારી હારે આ ગોવાળિયાઓ છે ને એ ગોવાળિયાઓ નહીં લેતા જાઓ. શાયદ નંદ બાબા સમજી જાય છે કે કનૈયો એમ કે છે કે તમે જાઓ, હું નથી આવવાનો. નંદ બાબા માનતા નથી, ગોવાળો પણ માનતા નથી. પરમાત્મા અનેક રીતે સમજાવે છે અને અનેક રીતે સમજાવીને પછી ગોવાળોને અને નંદ બાબાને વિદાય આપે છે. ગોકુળના માર્ગ તરફ વડાવી દીધા અને ગોકુળના માર્ગ તરફ વડાવી દીધા. સુંદર કથા છે. પછી ભગવાન અક્રૂર પાસે ગયા અને અક્રૂરને જઈને કે લ્યો, તમ કાલ કહેતા હતા ને કે નાઈ લ્યો, હાલો આજ નાઈ આવી, હવે મામાન વાહે આમે નાવું જોહે. મેં તમને કાલ કીધું હતું ને કે મામા મરે તઈ નાવાનું હોય, હાલો એ કે આજ આમે નાવા જવાનું છે, બે એકાયરે પતી જાય. પરમાત્મા સ્નાન આદિ કૃત્ય કરીને પછી એવું કહેવાય છે કે ગર્ગાચાર્યજી ત્યાં એ જ સમયે હાજર થયા છે. આ ગર્ગાચાર્ય જે છે એ યાદવોના કુલગુરુ છે, જે ચર્ચા આપણે આગળ પણ કરી ગયા છીએ. અને યાદવોના કુલગૌર છે એટલા માટે થઈને બાળકોના જે કાંઈ પણ સંસ્કારો હોય છે
એ સંસ્કારો બધા ગર્ગાચાર્યજી કરે છે. બને છે એવું ભગવાન કે ગર્ગાચાર્ય પાસે જાય છે અને યાદવોના કુલ ગૌર તરીકે ગર્ગાચાર્યજી ભગવાન કૃષ્ણ અને બલરામજી આ બંનેના યજ્ઞોપવિતના સંસ્કાર કરે છે. અને યજ્ઞોપવિત કહેતા જનોઈ, જે જનોઈ ધારણ કરવામાં આવે ને એને યજ્ઞોપવિત કહેવાય. યજ્ઞોપવિતના સંસ્કાર કરે છે. આવી બધી જ લીલાઓ થઈ. પરમાત્મા રાજપાઠ સંભાળવા લાગ્યા છે. મથુરાના રાજ્યની અંદર કઈ રીતે રહેવું, શું નિયમો વગેરે વગેરે જે કંઈ પણ હોય એ બધી જ બાબતો એ ત્યાં મથુરાની અંદર સંભાળવા લાગ્યા છે. પછી એક વખત ભગવાન રાજપાઠના કામમાંથી એકદમ મુક્ત થયા અને મુક્ત થયેલા જે પરમાત્મા છે એ પરમાત્મા મથુરાના મહેલના ઝરૂખા ઉપર બેઠા હતા, જે ઝરૂખો ગોકુળ તરફ પડતો હતો. અને બેઠા બેઠા પરમાત્મા ગોકુળ તરફ નજર કરતા હતા અને નજર કરતા પરમાત્માને ગોકુળ યાદ બહુ આવતું હતું. ગોકુળ યાદ આવે છે, આંખમાંથી અશ્રુઓ પડે છે અને આંખમાંથી આંસુઓ પડે છે. પથારીને એકદમ ભીંજાઈ ગયેલી જોઈ ઉદ્ધવ એ સમયે અંદર પ્રવેશ કરે છે અને ઉદ્ધવે એ સમયે પ્રવેશ કર્યો એટલે પથારીમાં હાથ મૂક્યો છે. ભગવાનની પથારી ભીની છે, પરમાત્માની પથારી ભીની છે અને એટલા માટે થઈને ઉદ્ધવે પ્રશ્ન કર્યો છે કે હે કન્હૈયા, તું શા માટે રડે છે? મહારાજ આપ શા માટે રડો છો? ત્યારે ભગવાને કીધું છે, નંદલાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. અરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. પરમાત્મા ગોકુળ તરફ નજર કરીને બેઠા છે. ઉદ્ધવ એ જ સમયે અંદર આવે છે. ઉદ્ધવ છે એ પંડિતાઈનું પોટલું છે, એકદમ મોટો વિદ્વાન પંડિત છે. જ્ઞાની અને સમજુમાં ઘણો ફેર. ભગવાન જ્ઞાની હોય સમજુ હોય એવું જરૂરી નથી. ઘણા પાસે જ્ઞાન ઘણું બધું હોય પણ સમજણ જરાય ના હોય. એટલે કોની સામે શું બોલવું શું કેવું એની બિલકુલ ભાન ન હોય. જ્ઞાન અને સમજણ જ્યાં ભેગું થાય છે ત્યાં સમાજનું કંઈક કલ્યાણ થઈ જાય છે. જ્ઞાન કદાચ થોડુંક ઓછું હોય તો હાલે પણ સમજણ તો વધારે જ જોઈએ. ઉદ્ધવ પંડિતાઈનું પોટલું છે. પરમાત્માને જઈને પૂછ્યું કે હે પ્રભુ પરમાત્મા, આપ શા માટે રડો છો? શું તમને યાદ આવે છે? અહીંયા શું ખામી થઈ ગઈ છે? 56 ભોગ અહીં ધરે મજાના. 56 ભોગ અહીં સ્વાદ મજાના. 56 ભોગ અહીં સ્વાદે મજાના. 56 ભોગ અહીં સ્વાદ છે મજાના. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં.
56 ભોગ ધરાય છે, રાજા રજવાડાઓ છે, રાજપાટ છે, દાસ દાસીઓ આપના એક ઈશારા ઉપર સેવા કરે છે. કેટલી સેવાઓ થાય છે, આપની આગળ પાછળ દાસ દાસીઓ દોડે. ભગવાન તમને એવું શું દુઃખ પડ્યું કે તમને આંખમાં આંસુ આવી ગયા? પરમાત્મા કે આજ મને ગોકુળ યાદ આવ્યું છે. ઓ સોના રૂપાના અહીં વાસણ મજાના, સોના રૂપાના અહીં વાસણ મજાના. ઓ સોનાના રૂપાના વાસણ મજાના, સોના રૂપાના અહીં વાસણ મજાના. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ભગવાન કે મને ગોકુળ યાદ આવે, ગાયો યાદ આવે, ગોપીઓ યાદ આવે, નંદ યાદ આવે, યશોદા યાદ આવે, ગોકુળની યમુના યાદ આવે, ગોકુળનું માખણ યાદ આવે. અને આમ જ્યાં કીધું ને ઉદ્ધવને થોડીક ક્રોધ આવ્યો. અરે ભગવાન શું ક્યારના વાતો કરો છો? ગોકુળ યાદ આવે છે ને નંદ બાબા ને જશોદા ને એ તો ઠીક છે, તમારા માવતર છે એટલે તમને યાદ આવતું હોય, પણ ગોપીઓ તમને યાદ આવે, ગાયો તમને યાદ આવે, માખણ તમને યાદ આવે. ગોકુળે તમને આપ્યું છે શું તે તમને યાદ આવે છે? ગોકુળે એવું તો તમને હું દઈ દીધું કે તમને સતત ને સતત ગોકુળ યાદ આવ્યા રાખે છે. ગોકુળે તમને ગાળો સિવાય કઈ નથી દીધું. હીરા મોતીની અહીં માળા ઉમટેલી, હીરા મોતીની અહીં માળો મઢેલી, હીરા મોતીની અહીં માળાઓ મઢેલી, હીરા મોતીની અહીં માળા મઢેલી. ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં, પૂજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હો ગોકુળે ગાડો સિવાય શું દીધું છે? માકડનો ચોર કીધો છે. અને અહીંયા તો જો તમને બધા માન સન્માન થી બોલાવે, તમારો આદર કરે, તમારું સન્માન કરે, તમને માન આપે. ગોકુળમાં તમારે ગાયો ચરાવવા માટે જવું પડતું હતું, અને અહીંયા તો ગાયના દોવાયેલા દૂધ, ઘી, દહીં, માખણ આ બધું તમારા ભાણામાં પાંચ કેટલી દાસીઓ આવીને લાઈનમાં ઊભીને પીરસે છે. ગોકુળ કાયમની માટે તમને માખણ ચોર કે તમારું નામ કૃષ્ણ સરખું કઈ નથી બોલાવતા. કનૈયો ને કાળિયો ઠાકર ને કાઈ કઈને બોલાવે છે. અને અહીંયા તો તમને મહારાજા કૃષ્ણ કઈને બોલાવવામાં આવે. હાથી ને ઘોડા અહીં ઝૂલે છે અંબાડીએ, હાથી ને ઘોડા અહીં ઝૂલે અંબાડીએ. ઓ હાથી ને ઘોડા અહીં ઝૂલે છે અંબાડીએ, હાથી ને ઘોડા અહીં ઝૂલે અંબાડીએ. ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં, ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી
એ વધારાની સમજણને લઈ આવે, પણ જ્યાં હાવ મીંડું જ હોય ત્યાં આવવાની શક્યતા બહુ ઓછી. હા, હાવ મીંડું હોય. કાં માણસ એકદમ પરિપૂર્ણ હોવો જોઈએ અને કાં હાવ ખાલી ઘડો હોવો જોઈએ. જો હાવ ખાલી ઘડો હોય તો આપણને નક્કી જ થઈ જાય કે આમાં કંઈ છે જ નહીં, આમાં પાસે આશા રાખ્યા જેવી કંઈ છે નહીં. અને જો એકદમ પરિપૂર્ણ હોય તો એ ક્યારે દલીલ ન કરે, પણ અધૂરો ઘડો છલકાય ઘણો. હા, બેનો ઘણી વખત પાણી ભરવા જાય, તમારી વાત નથી કહતો, બીજા ગામની વળી તમે માથે ના લઈ લેતા, તમારી તો વાત જ નથી. અહીંયા પાણી ભરવા જાય પછી ઘણા બહેનોને આદત હોય ઓલા પાણીનું હિંચણીયાથી પાણી હિંચે ને પછી હવે તો જો કે એ બધી સિસ્ટમ ગઈ, ઘેર ઘેર નળ આવી ગયા એટલે ઉપાધિ મટી હાવ. હા, વિજ્ઞાને કેવડો વિકાસ કર્યો જોવો તો ખરી. ઘેર ઘેર નળ આવી ગયા, લાકડા કાપવા ન જવું પડે, ગેસના ચૂલા આવી ગયા છે, કપડાં ન ધોવા પડે, વોશિંગ મશીન આવી ગયા છે, રોટલીઓ બનાવવાના મશીન બધું આવી ગયું. અને આ સમય વધ્યો છે, એમાં એ સમયને બહેનોએ ખરેખર ઘરના સત્સંગ માટે કાઢવો જોઈએ, એના બદલે એને બ્યુટી પાર્લરમાં કાઢ્યો. તમારી વાત નથી, તમે મગજમાં ન લેતા, બહુ બીજા ગામની વાત છે. એ પાણીનો હાંડો જ્યારે અધૂરો રહી જાય પછી હાંડો ભરીને જ્યારે જાય ત્યારે એ અડધા લુગડા પલરી ગયા હોય ને અડધા ભીંજાઈ ગયા હોય ને ગામને દેખાતું હોય કે આ બેન પાણી ભરવા ગયા હતા. અધૂરો ઘડો છલકાય ઘણો. આજે ઉદ્ધવ છે પણ એની અંદર થોડી સમજણ છે, એટલે ભગવાન અર્જુન જેવું કરે છે. અર્જુનની સમક્ષ જ્યારે ગીતા ગાય છે ત્યારે ભગવાન પેલા અર્જુનની બધી વાતોને સાંભળી લે છે, પછી અર્જુન જ્યારે એકદમ ખાલી થઈ જાય પછી બોલે છે. એમ ઉદ્ધવને પેલા ખાલી થવા દીધા ભગવાન, કે અંદર જે છે એ બધું કાઢી નાખ. એકવાર કચરો નીકળી જાય ને પછી નવું નાખીએ ને તો મેલું ન થાય, એટલે અંદરનો જે મેલ હતો ને બધો પેલા ખાલી કરાવ્યો. ઉદ્ધવ એકદમ ખાલી થયા, અને ખાલી થયેલા જે ઉદ્ધવ હતા ને પછી ભગવાને કીધું કાંઈ વાંધો નહીં ઉદ્ધવ, એક કામ કરો, ગોકુળે મને કાંઈ નથી આપ્યું પણ તમે એક કામ કરો, 2-4 દિવસ 6 દિવસ તમે ગોકુળમાં રહી આવો, પછી આવીને મન કહેજો. નંદલાલાને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રાધાજીને જઈને કહેજો, રાધાજીને એટલું કહેજો યોધવજી. રાધાજીને એટલું જઈને કહેજો, રાધાજીને એટલું કહેજો યોધવજી. અમી ભરી આંખડી મારી રહી ગઈ ગોકુળમાં. 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 નંદલાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઓ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બહેનો માટે પરમાત્માએ બહુ સુંદર સુંદર સંદેશાઓ દીધા છે. મેં તમને રાસલીલાની કથાની અંદર પણ જણાવ્યું હતું, સ્ત્રી દિવસે માફ કરજો, સ્ત્રી રાત્રે ઘરની બહાર ન શોભે અને પુરુષ દિવસે ઘરમાં ન શોભે. રાસલીલાની અંદર પણ ભગવાને ગોપીઓને સંદેશ આપતા કીધું હતું કે રાત્રિનો સમય છે, તમારે ઘરની બહાર રહેવું એ યોગ્ય ન કહેવાય. ભગવાન સુંદર સુંદર વર્ણન દર્શાવે. ઉદ્ધવને કીધું છે કે હે ઉદ્ધવ, એક વખત જઈને જો એ ગોકુળની અંદર 2-4 મહિના 6 દિવસ રોકા અને પછી પાછો આવ.
અને પછી મને આપણે બે વાત કરીએ. કારણ કે ઉદ્ધવને પહેલા તો ખાલી થવા દેવાના હતા, અને ખાલી થાય પછી પ્રેમ ગોકુળે મને શું આપ્યું છે ને એ વસ્તુને, કયા વ્યક્તિનો કેટલો પ્રેમ છે એ તો તમારે એની પાસેથી પ્રાપ્ત જ કરવું પડે, એનું વર્ણન ન થાય, એ તો પ્રાપ્ત જ કરવું પડે. અને પ્રેમ વસ્તુ જેવી છે ભગવાન, કે કોઈ પણ સમયે કાંઈ પણ કરો, એ પ્રેમ વસ્તુ જેવી છે. તમે કોકને એક ઝાપટ મારો તો એ સામે તમને બે મારે, તમને કોકને બે ગાળો દો તો એ સામે તમને બે દે, તમે કોક આરે ગેરવર્તન કરો તો એ તમારી સામે થોડુંક એનાથી વધારે ગેરવર્તન કરો, પણ તમે કોકને પ્રેમ જ આપો છો ભગવાન, પછી એની પાસે બીજો વિકલ્પ શું છે? વિકલ્પ જ નથી એ કઈ. એક સમયે તો એ કરવું જ પડશે, એમાં કઈ હાલશે જ નહીં. એક સમયે એને અનુસરવું જ પડશે, એનું અનુકરણ કરવું, એમાં બિલકુલ કઈ નહીં હાલે ભગવાન. બને છે એવું. ઉદ્ધવને કીધું કે તમે એક વખત ગોકુળમાં જઈને એનો માહોલ જોઈ આવો, અને થોડાક મારી માટે સમાચાર પણ લેતા આવો, અને સમાચાર લેતા આવો, અને પછી તમે કહેજો કે ગોકુળે મને શું આપ્યું છે. 6 દિવસ રોકાવામાં, સંતો પાસેથી એવી વાત સાંભળી કે 6 દિવસ રોકાવા માટે ગયા હતા ઉદ્ધવ. 6 દિવસ. આ વાતને યાદ રાખજો, 6 દિવસનો આ આંકડો યાદ રાખજો. 6 દિવસ રોકાવા માટે ગયા હતા. જેવા ગોકુળની અંદર પ્રવેશ કરે છે ને, અહીંયા તો ગોકુળની હાલત તો કનૈયાના ગયા પછી તો એકદમ ખરાબ જ છે ને. અને ખબર પડી કે મથુરાથી કોઈ વ્યક્તિ આવે છે, અને એમાં એ વાતની ભાન પડી કે ઉદ્ધવ આવે છે, તે તો ગોપીઓ ગાંડી થઈ, કારણ કે ગોપીઓને એ વાતની ખબર હતી કે ઉદ્ધવ ભગવાનની નજીક છે. ઉદ્ધવ આવ્યા, આવો 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 ઉદ્ધવ આવો, કનૈયો ક્યાં છે? તમારી પાછળ પાછળ તો નથી આવતો ને? અને ત્યાં ઉદ્ધવ કહે છે કે નહીં કનૈયો નથી આવતો, હજી તો અહંકાર ઉતરો નથી, હજી પંડિતાઈનું પોટલું છે, હજી પ્રેમ નથી આવ્યો અંદર, હજી ખાલી ખોખું થયું છે, એકદમ સાફ થયું છે, અંદર કઈ ભરાણું નથી. આવો આવો. નહીં કનૈયો નથી આવ્યો, હું એકલો આવ્યો છું. ઓહો, તમે એકલા આવ્યા? વળી ગોપીઓ નિરાશ થઈ ગઈ. હે ઉદ્ધવ, એ માધવ મળે તો એને કહેજો કે આપણો ઈ રાસ રમવાનો હજી બાકી છે. હે ઉદ્ધવ, એ માધવ મળે તો એને કહેજો કે તારા મોગરાના વાવેલા ફૂલ ઈ અમથે અમથા ખરી જાય છે. હે ઉદ્ધવ, એ હયા કુટાન જઈને તમે કહેજો કે આ ગોકુળમાંથી એક નથી વહેતી યમુના નેણે નેણે વહી જાય છે, નેણે નેણે વહી જાય છે, નેણે નેણે વહી જાય છે. હે ઉદ્ધવ, એ માધવ મળે તો એને કહેજો કે આ પ્રેમનો પ્રવાહ હવે જ્યાં ત્યાં ન મૂકે, આ તો ગોકુળિયું છે કે જે સહી જાય છે, બીજા કોઈ ત્રેવડ નથી. અમે ગોકુળવાસીઓ છીએ ને એટલે આ તમારા પ્રેમને સહી ગયા, તમારા વિયોગને સહી ગયા ને હજી જીવીએ છીએ ખાલી ખોખાની માફક, બાકી અંદર કાંઈ નથી હો, હાવ ખાલી થઈ ગયા છે. એક એક શબ્દને સાંભળે છે, એક એક વાતને સાંભળે છે, અને ગોપીઓના આ પ્રેમને જોયો ઉદ્ધવ ગાંડો ગાંડો થઈ ગયો. એટલો પ્રેમ, આવો પ્રેમ. 25% ભગવાનના મન માટે એવું લાગ્યું કે કૃષ્ણ સાચા છે. ઉદ્ધવ ભગવાનને પ્રેમ કરે છે, ઉદ્ધવ નથી સમજવા માંગતા એવું નથી, ઉદ્ધવ સમજવા માંગે છે પણ એને સમજાવવા વાળું કોઈ નથી. અને ભગવાનને સમજાવવા માટે થઈને ગોકુળમાં મોકલા, કાને સમજાવી શકે તો ગોકુળની ગોપી જ સમજાવી શકે, બીજું કોઈ ના સમજાવી શકે. જે વ્યક્તિ સુવાનું નાટક કરતો હોય એ વ્યક્તિને ન ઉઠાડી શકાય, પણ ખરેખર જે સૂતો છે એને તો ઉઠાડી જ શકાય. ઉદ્ધવ સમજવાનું નથી, સમજવું એવું નાટક નથી કરતા, ઉદ્ધવ સમજવા માંગે છે પણ યોગ્ય રીતે સમજાવનાર કોઈ નથી. આજ યોગ્ય પાત્ર મળી ગયો છે, હમણાં ઘડી બે ઘડીમાં ઉદ્ધવ સમજી જાય. ગોપીઓના પ્રેમને જોયો ઉદ્ધવ એકદમ ભાવુક થયા. આહા, આવો પ્રેમ એટલો સમય થયો છે ને કનૈયો યોગ્ય છે ને હજી એ જ વિચારોમાં ખોવાણા છે. આજ રસ્તા ઉપર બેઠા છે કે હમણાં આવ્યા કે આવશે, આવ્યા કે આવશે, આવ્યા કે આવશે, અહીંયા જ બેઠા, અહીંથી ઘેરે નથી પહોંચ્યા. થોડાક જ્યાં આગળ જાય ને ત્યાં પથ્થરોની એક દિવાલ હતી. એ દિવાલ ઉપર ગાયનું છાણ અને ગાયના છાણથી દિવાલ લીપેલી હતી.
અને પછી ગોપીઓ બેઠા બેઠા એ ગાયના છાણથી લીપેલી દિવાલમાં ચિત્ર દોરતા હતા. એને દોરતા ચિત્રને જ્યાં જોયું છે, ઉદ્ધવ બહુ રાજી થયા. ચિત્ર શું હતું ખબર? ભગવાન બાળ સ્વરૂપમાં છે, ગાયો છે, હાથમાં વાંસળી છે, વગાડે છે, ફરતા ગોવાળિયાઓ છે અને ગાયો ચારવા યમુનાના કિનારે જાય છે. આવું ચિત્ર હતું. આખું દ્રશ્ય જ્યાં જોયું, આખું ચિત્ર જ્યાં જોયું, ત્યાં જોતાની સાથે જ ભગવાનના પગ તરફ નજર કરીને ઉદ્ધવ ક્રોધિત થઈ ગયા. કારણ કે ભગવાનના ચિત્રમાં બધું હતું, એક પગ નહોતા, કેવલ પગ નહોતા. ઉદ્ધવ ક્રોધે પરાણા, અરે કેવું સુંદર મજાનું ચિત્ર છે, કેવું સુંદર દ્રશ્ય છે, ભગવાનના હાથમાં વાંસળી કેવી શોભે છે, ભગવાનના માથે મોર મુગટ કેવો શોભે છે, ભગવાનનું પિતાંબર કેવું શોભે છે, કંધે વૈજયંતી માળા વગેરે વગેરે વર્ણન નાખું કર્યું છે, વાંકડિયા વાડ પ્રભુના કાનમાં કરણનું ફૂલ કેવું સુંદર લાગે છે, અને એના પગ નથી આપ્યા, તમને ખબર પડે કે નહીં? ગોપીઓ કહે, ઉદ્ધવજી તમને ખબર નથી, આના સ્વભાવની અમને ખબર છે, આને પગ આપીએ ને તો આ વયો જાય છે, આને પગ નો દેવાય, આ પગ વગર જ બરાબર છે, આને પગ આપીએ તો છેટો વયો જાય છે, અને જાય તો જાય, પાછું આવવાનું નામ નથી. ઉદ્ધવ વરી પાછા થોડા ઘણા ખાલી હતા ને એમાં વરી થોડોક પ્રેમ પરાણો, વરી થોડાક આગળ ગયા. બે ગોપીઓ અંધારામાં બેઠી હતી, ગઈકાલે પણ વાત કરીને પાછી કરું. બે ગોપીઓ અંધારામાં બેઠી હતી, બેઠા બેઠા વાત કરી છે કે સાંજનો સમય થયો છે, સંધ્યા સમય થયો છે, દીવો પ્રગટાવી લે, અજવાળું થાય. દીવો મોબઈ એ સખી મેં અંધાર્યું સુખ, મેં દીવો પ્રગટાઈ કે કિનકો દેખો મુખ. દીવો બોવાની જરૂર નથી, મને અંધારામાં સુખ પ્રાપ્ત થાય છે, કારણ કે દીવો પ્રગટાવીને અંજવાળું કરીએ પછી કોકના ચહેરા જોવાની તમન્નાઓ મનની અંદર હોય છે, અને જેનો ચહેરો જોવાની તમન્ના મનની અંદર હતી એ ચહેરો જ નથી તો પછી જોવા કોને? વળી થોડા આગળ ગયા, અને વળી થોડા આગળ ગયા અને આગળ જઈને જ્યાં પૂછ્યું છે, બે ગોપીઓ બેઠી બેઠી વાતો કરે છે. ક્યારની આ વલોણાનું રવૈયું હાથમાં લઈને બેઠી છે, છાસ નથી વધેરવી? એ માખણના લોંદાને હાથમાં લઈને ગોપી વિચારતા કહે છે, હે ગોપી, છાસ વધેરવાનું કે પણ આ માખણ કોની માટે વધેરવું? માખણનો ખાનાર તો ગયો, માખણ ખાવા વાળો ક્યાં છે હવે? અહીંયા એ તો નીકળી ગયો. ઉદ્ધવને પૂછવું છે કે નંદનો મહેલ ક્યાં છે, પણ આ બધા એના ભાવ જોઈ, એની વાતો સાંભળી ઉદ્ધવ પૂછી નથી શકતો. ઘણી ઘણી વખત વ્યક્તિઓ એવા એકાગ્ર ચિત્ત બનીને વાત કરતા હોય કે આપણે આપણો પ્રશ્ન ક્યાં મૂકવો એનો જવાબ આપણને મળતો ના હોય. સુદામાને ભગવાન અનેક રીતે પૂછવા માંગે છે કે આને કંઈક દઉં, આને કંઈક દઉં, આને આ જો ક્યાંક એવું બોલી જાય કે મારી પાસે કાંઈ નથી, હું એકદમ ભૂખું કાઢું છું, તો ભગવાન એમ કે હું પગ મૂકી દઉં ને એને ઢગલો કરી દઉં. પણ આ સુદામા છે કંઈ બોલતા નથી. કોક લે છે એટલે તમે આપો છો, કોઈ લે જ નહીં તમે આપો કઈ રીતે? આપણા મનની અંદર એવું છે કે આપણે દાન કરીએ, પુણ્ય કરીએ, બ્રાહ્મણો જમાડીએ, ભૂદેવો જમાડીએ, સાધુઓ જમાડીએ, પણ જમે છે એટલે તમે જમાડો છો. એકા ચોખ્ખા શબ્દ ના જ પાડી દે કે નથી જમવું તો શું કરો તમે? જ્યારે આ દાન કરીએ છીએ ત્યારે લેનારની આપણા ઉપર કૃપા થઈ છે, યાદ રાખજો પ્રભુ. બાકી કોઈ લે જ નહીં તો તમે આપો. ભગવાન કેટલા પ્રયત્ન કરે છે, આ ક્યાંક જગ્યા મૂકે તો હું એની અંદર પગ મૂકી દઉં છું, પણ સુદામો છે કે જે લેવાનું ના પાડી દે, જોતું જ નથી, મારે શું કરવું? જેમાં સુખદેવ ને પરીક્ષિત ની વચ્ચે દેવતાઓ અમૃતનો કુંભ લઈને એવા સ્પષ્ટ શબ્દોમાં ના પાડતી હતી કે જવા દો, વેપાર કરવા બેઠો છો. સંપત્તિથી કંઈ નથી થતું ભગવાન, સંપત્તિ સર્વસ્વ નથી. સંપત્તિથી સુખને ખરીદી શકાય છે, એને ભોગવવા માટે તો ભગવાનની જ મરજી હોવી જોઈએ, તો જ ભોગવી શકો, નહીંતર ભોગવી ના શકો. ઘરમાં આરામદાયક વસ્તુઓ ઘણી બધી હોય પણ નિંદર કરવાનો ટાઈમ ક્યાં? એ હોતો જ નથી. એ તો ઈશ્વરની કૃપા હોય તો થાય, નહીંતર ન થાય. પૂછવું છે પણ ઉદ્ધવ પૂછી નથી શકતા, જાણવું છે પણ ઉદ્ધવ જાણી નથી શકતા.
થોડાક આગળ જઈને વળી ગોપીઓ એકદમ મુગ્ધ બનીને એટલા કનૈયાના વિચારમાં ઊંડા ઉતરાતા, વાતોય નતા કરતા અને કાંઈ નહીં, અને એકદમ શાંતિથી બેઠા હતા. એના ભજનમાં ભંગ ના પડે એટલા માટે થઈને ઉદ્ધવ ત્યાંથી આગળ નીકળી ગયા કે આને ન પૂછાય, આના વિચારોમાં ખોવાણા છે. અને એક જગ્યાએ કોઈ ગોપીને પૂછ્યું કે નંદનો નેહડો ક્યાં છે? એને ગોપીએ કીધું કે નંદનો નેહડો ગોતો છો? એની નથી ખબર તમને? ક્યાંથી આવો છો? મથુરાથી. ઓહો, મથુરાથી, જ્યાં મારો કનૈયો છે ત્યાંથી આવો તમે? હા હા, ત્યાંથી આવો. શું નામ? તો કે ઉદ્ધવ. ઓહો હો, ઉદ્ધવ છો? અમે તો એવું સાંભળ્યું કે તમે ભગવાનની બહુ નજીક છો, ભાગ્યશાળી છો. અને નંદનો નેહડો ક્યાં છે એની તમને ખબર નથી? એ પૂછવાનું ન હોય. જો આ પાણીનો ધોરિયો જ્યાંથી આયલો આવે ને, એ ધોરિયે વયા જ આવે, નંદને નેહડે પુગાડી દે. આ ધોરિયો શેનો છે? તો કે પાણીનો. અરે એ પાણીનો ધોરિયો નથી. તો કે તો એ આંસુઓનો ધોરિયો. એટલા બધા આંસુ? તો કે હા, કૃષ્ણ જે દીનો ગયો ને તે દીને ગાયું રડે, વાછરડા રડે, જશોદા રડે, નંદબાવા રડે, બધાની આંખમાંથી આંસુ પડે ને એ આંસુનો ધોરિયો આ જમનામાં પડી જાય છે. એટલે ધોળીએ વયા જાવ. આ તમને સીધો નંદાવાના નેહડે પહોંચાડી દે. नैनो मत वाले हैं, बाल घूंघर वाले हैं, बोल प्यारे प्यारे हैं, नाम बनवारी है, ओही मेरा श्याम है, ओही मेरा श्याम है। नैनो मत वाले हैं, बाल घूंघर वाले हैं, बोल प्यारे प्यारे हैं, नाम बनवारी है, ओही मेरा श्याम है, ओही मेरा श्याम है, ओही મેરા શ્યામ. વાહ ભાઈ વાહ. ત્યારે પરમાત્મા નંદના નેહડાની અંદર જાય છે. પછી તો કરુણ વાતો તો ખૂબ ઘણી છે, પણ હવે ખેર વધારે વાતો કરશું તો પછી પહોંચવાનું છે, ત્યાં સુધી નહીં પહોંચી શકીએ. પછી 6 દિવસ રોકાવા ગયા ઉદ્ધવ. 6 મહિના રોકાણા હતા. અને ખબર જ ના પડી કે ગોકુળના પ્રેમમાં કેવા ગાંડા થયા કે 6 મહિના થયા ને ત્યાં ભાન પડી ગયું મારે મથુરા જવાનું છે. 6 મહિના થઈ ગયા છે. એટલો ગોકુળનો પ્રેમ હતો. અને પછી ભગવાનની પાસે જેવા ઉદ્ધવ આવ્યા, એટલે ઉદ્ધવ આવે ને એટલે ભગવાનને ઉદ્ધવ કંઈક કે ને પેલા ભગવાને ઉદ્ધવને કીધું કે એ ગોકુળે મને કાંઈ નથી દીધું, પણ તમને શું આપ્યું કે 6 મહિના રોકાઈ ગયા? મને તો કાંઈ ના દીધું. 11 વર્ષ અને 52 દિવસમાં એ ગોકુળવાસીઓએ મને કાંઈ નથી દીધું, પણ એ ગોકુળવાસીઓએ એવું તમને શું દઈ દીધું કે 6 દિવસ રોકાવા ગયેલા તમે 6 મહિના રોકાઈ નહીં? પછી ઉદ્ધવે એકદમ દેશી ભાષામાં કીધું, એ ગોકુળને મૂકીને અહીંયા મથુરામાં હું ડાયટું હતું? આવો પ્રેમ મૂકીને તમે મથુરામાં આવ્યા? ન્યા રહેવાની જરૂર હતી. ઘણી વખત માણસો ના વિચાર કરતા હોય કે ગામડાનું સુખ, ગામડાનો વૈભવ, ગામડાની બધી સાચી જે કુદરતની જે સંપત્તિ છે એ કુદરતી સંપત્તિને મૂકીને પછી માણસે હેરાન થવા માટે શહેરમાં જાય, હૈખે રહેવું ને ભૂખે મરવું. પછી ત્યાં જઈને વિચાર કરે કે આ સુખ મૂકીને અહીંયા શું કરવા હું આવ્યો હોય. હે ભગવાન, એ મૂકીને તમે અહીંયા શું કામ આવ્યા? ભગવાન આ ચર્ચાઓ કરે છે. ઉદ્ધવજી અને ગોપીઓની વચ્ચે જ્યારે લીલાઓ વાતચીતો થાય છે ત્યારે આ ભાગવતની અંદર એક ગીતનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને ભ્રમર ગીત કીધું છે. એ ભ્રમર ગીત છે એનું વર્ણન કરવામાં આવ્યું. અને ભ્રમર ગીતની અંદર ગોપીઓ કન્હૈયા પ્રત્યેના જે ભાવો છે એ બધા ભાવોને પ્રગટ કરે છે, અને ઉદ્ધવજીની એની વચ્ચે જે ચર્ચાઓ થાય છે એ ચર્ચાનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉદ્ધવ મથુરામાં આવે છે, અને મથુરામાં આવ્યા પછી ઉદ્ધવ જે છે એ ભગવાનને ગોકુળના બધા સમાચારો પૂછે છે ને વગેરે બધી ચર્ચાઓ છે એ કરવામાં આવી. એ બાદ ભગવાન કુબજાને ઘેર જાય છે અને કુબજા સાથે ચર્ચાઓ કરે છે, વાર્તાલાપ કરે છે, એની ચર્ચા કરી છે.
એ પછી ભગવાન અક્રૂર ઉપર કૃપા કરવા માટે થઈ અને અક્રૂરને ઘેર જાય છે. ખરેખર તો ભગવાન અક્રૂરની ઘેર એટલા માટે ગયા હતા કે અક્રૂરને હસ્તિનાપુર મોકલવાના હતા. હસ્તિનાપુર એટલા માટે મોકલવાના હતા કારણ કે હવે ભગવાને નક્કી કરી લીધું હતું કે બાળ લીલાઓ બહુ થઈ, હવે કઠોર લીલા કરવાની છે. અને કઠોર લીલા એટલે યુદ્ધ થવાનું છે. અને એટલા માટે થઈ ભગવાન અક્રૂરને જઈને સંદેશ આપતા કહે છે કે જરા હસ્તિનાપુરમાં જઈ અને આટો મારો અને હસ્તિનાપુરમાં જઈને તમે નક્કી કરી આવો કે મહારાજા ધૃતરાષ્ટ્ર છે એનો નાનો ભાઈ પાંડુ છે એ એક કારણોસર મૃત્યુ પામ્યા છે. પાંડુને 2 પત્ની છે, એક કુંતા અને એક માદ્રી. પાંડુ રાજા જ્યારે યુદ્ધ કરીને આવે છે અને મદ્ર દેશને જ્યારે જીતાડે છે ત્યારે મદ્ર દેશનો જે રાજા છે એ એની દીકરીને પાંડુ રાજા સાથે પરણાવે છે, એને લઈને આવે છે. યુદ્ધ જીતીને આવ્યા હોય છે એટલે હસ્તિનાપુરની રાજમાતા સત્યવતી છે એ પાંડુને, કુંતાને અને મદ્ર દેશની જે દીકરી પરણીને આવ્યા છે પાંડુ રાજા, એને ત્રણેયને એક સાથે વન વિહાર કરવા માટે મોકલે છે. કારણ કે યુદ્ધ કરીને પાંડુ ખૂબ થાક્યા છે, થોડો સમય વિશ્રામ કરે અને પોતાની પત્નીઓ સાથે વિહાર કરે અને પરિવાર સાથે સુખને પ્રાપ્ત કરે. એ વિચારથી એણે વન વિહારમાં મોકલા છે. એ સમયે જ્યારે વનમાં જતા હતા, માદ્રીના મનની અંદર એક હરણ નીકળ્યું છે જે ખરેખર હરણ નહોતું, એ માયાવી હરણ હતું. એક કિંદન ઋષિ એની પત્ની સાથે હરણના રૂપની અંદર આવી અને એ સાંસારિક જે કંઈ પણ કર્મ હોય એ કરી રહ્યા હતા. એ સમયે માદ્રીએ નક્કી કર્યું કે મારે આ હરણનો શિકાર કરવો છે. બહુ સુંદર છે. કુંતા સમજાવે છે કે હિંસા કરવી એ યોગ્ય નથી, પરંતુ માદ્રી સમજતી નથી કારણ કે એને પોતાના રૂપનું થોડુંક અભિમાન હોય છે. માદ્રી સમજતી નથી. ભગવાનની કંઈક એવી દ્રષ્ટિ થઈ. પાંડુ જે છે એ હરણનો શિકાર કરવા જાય છે, બાણ મારે છે અને હરણ મૃત્યુ પામે છે. એ હરણના રૂપની અંદર જે કિંદન ઋષિ હતા, એ કિંદન ઋષિએ શ્રાપ દીધો કે હું મારી પત્ની સાથે આ જંગલની અંદર વિહાર કરતો હતો અને એ સમયે તે મારું મૃત્યુ કર્યું છે. તું પણ તારી પત્ની સાથે જ્યારે સંબંધ કરવા જઈશ ત્યારે તારું મૃત્યુ થઈ જશે. આ શ્રાપને જાણી પાંડુ રાજા હસ્તિનાપુરનો ત્યાગ કરીને હાલ્યા જાય છે અને વનની અંદર કુંતા દ્વારા જ્યારે 3 પુત્ર પ્રાપ્ત થાય છે, દુર્વાસા મુનિનો જે મંત્ર હતો એ મંત્રથી યુધિષ્ઠિર જે ધર્મરાજાનો દીકરો છે, ભીમ જે વાયુદેવનો પુત્ર છે અને અર્જુન જે ઇન્દ્રદેવનો પુત્ર છે, આ 3 પુત્ર જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે માદ્રીને થોડોક અસંતોષ થાય છે અને માદ્રી કહે છે કે કુંતા, તમે તો પાંડુ રાજાને પ્રિય કાયમની માટે રહેશો કારણ કે તમે તો એને પુત્ર આપી દીધા, પુત્રનું સૌભાગ્ય મારા જીવનમાં નથી. એટલે કુંતા બહુ દયાળુ છે. એ મંત્રની જે વિદ્યા હતી એ વિદ્યા બધી માદ્રીને આપી અને માદ્રી દ્વારા એ મંત્રથી 2 પુત્રની ઉત્પત્તિ થઈ છે જે આશ્વિની કુમારોના સંતાનો છે. આશ્વિની કુમારો એટલે આજની ભાષામાં કહી તો ડોક્ટર, વેદ થયા, જે વેદને જાણતા હતા. વેદની જે વિદ્યાઓ હતા જે ઘાયલ થઈ જાય એને એના ઉપર એવી કૃપા હતી કે એ ઔષધિ આપે છે ત્યારે એ ઘાયલના જે ઘા હોય છે એ ઘા રૂજાઈ જાય છે. આશ્વિની કુમારોના પુત્ર ઉત્પન્ન થયા છે જેનું નામ છે નકુલ અને સહદેવ. એક સમય થોડો વીતતો ગયો. 5 દીકરાઓ વનની અંદર મોટા થતા હતા. માદ્રીની અંદર અમુક વિચારો આવ્યા જે વાતનું વર્ણન કરવું વ્યાસપીઠ પરથી યોગ્ય નથી. એ સમયે પાંડુ રાજાનું મૃત્યુ થયું છે. અહીંયા હસ્તિનાપુરમાં ખબર પડી પાંડુનું મૃત્યુ થયું છે. શકુની તો અતિશય રાજી થયો છે. અચ્છા, શકુની છે અતિશય બુદ્ધિશાળી માણસ છે કારણ કે એ પોતાનું રાજ્ય છોડી અને હસ્તિનાપુરમાં આવે છે અને હસ્તિનાપુરને વેર વિખેર કરી નાખે છે એટલે બુદ્ધિશાળી જોઈ. નકર શકુની એટલો બુદ્ધિશાળી વ્યક્તિ છે કે આ સમાજમાં તે સમયે એવું કહેવાતું કે સૌથી મોટો મૂર્ખ બેન ઘેર ભાઈ, એને સૌથી મોટો મૂર્ખ કહેવાય. બેન ઘેર ભાઈ એને સૌથી મોટો કે સાસરામાં જ્યાં બેન સાસરે છે એ સાસરે કાયમની માટે પડ્યું રહેવું એ ભાઈને સૌથી મોટો મૂર્ખ કીધો છે. અને એ ભાઈ કાયમની માટે હસ્તિનાપુરમાં પડ્યો છે. એનો અર્થ એ થયો કે શું શકુની મૂર્ખ છે? નહીં, શકુની મૂર્ખ નથી. પણ ભીષ્મ પિતામહ પોતાના બળ વડે ગાંધારીને જ્યારે તેડી આવે છે ત્યારે એમણે, આ તો બહુ વિશાળ અને વિસ્તારથી લાંબી વાત છે પણ આ કથા પ્રચલિત છે અને તમે બધા જાણો છો એટલે એમાં વધારે ઊંડા ઉતરતા નથી. ગાંધારીને જ્યારે લઈ આવે છે ત્યારે શકુનીએ નક્કી કર્યું છે કે આ પરિવારનો ધનોત પનોત ન કાઢી નાખું ત્યાં સુધી હૈખે નહીં રહું. પછી એક જ તલવારનો ઘા લઈને પોતાના ગોઠણમાં મારે છે અને ગોઠણમાં મારીને પછી એ ઘાને કાયમ પેલો કોતરે છે કે આ મને યાદ અપાવશે કે મારે આ પરિવારનું ધનોત પનોત કાઢવાનું છે. અને ધૃતરાષ્ટ્ર એ બહુ હોશિયાર હતો.
વ્યક્તિ જ્યારે હાલીને આવે છે ને, ચરણની પાદુકાઓ જે હોય છે ને, એ પાદુકાના અવાજથી ધૃતરાષ્ટ્ર સમજી જતો કે આ કોણ આવે છે. શકુની હાલીને આવતો હોય ને તો ધૃતરાષ્ટ્રને ખબર પડી જાય. ભલે આંખ નથી, જેનામાં એક ગુણ ઓછો હોય પરમાત્મા એનામાં બીજા ગુણનો વધારો કરી દે છે. એટલે ધૃતરાષ્ટ્રને ખબર પડી જતી કે શકુની જ આવે છે. આવી બધી જ્યાં ચર્ચાઓ કરવામાં આવી, બને છે એવું ભગવાન કે શકુનીએ નિર્ણય કર્યો છે, પ્રતિજ્ઞા કરી છે કે હસ્તિનાપુરનો મારે વેર વિખેર કરી નાખવું છે. ધૃતરાષ્ટ્રને એવો ચડાવવામાં આવ્યો કે ધૃતરાષ્ટ્રના મનની અંદર મોહ અને મામત્વ સિવાય બીજું કંઈ દેખાતું નહોતું. ખરેખર ધૃતરાષ્ટ્રનો રાજ્ય અભિષેક થયો જ નહોતો. એને તો કાર્યકારી રાજા તરીકે મૂકવામાં આવ્યો હતો, કારણ કે પાંડુ મરી ગયા છે, પાંડુનો દીકરો બહુ નાનો છે અને એ સમયે રાજ કરી શકે, ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા છે, એ સમયે રાજ કરી શકે એવું કોઈ નહોતું. અને એટલા માટે થઈને થોડા સમય માટે કાર્યનો ભાર સંભાળી લે એવા વ્યક્તિને કોઈ બેસાડવામાં આવે તો કેવલ અને કેવલ ધૃતરાષ્ટ્ર જ હતો, એ સિવાય બીજું કોઈ ન. સ્વાર્થ ઘેલો માણસ બને છે ત્યારે એની દશા હસ્તિનાપુર જેવી થઈ જાય છે, એ અહીંયા સમજાવવામાં આવ્યું છે. કારણ કે સ્વાર્થ ઘેલા સત્યવતી બન્યા છે. સત્યવતી એવો નિર્ણય કર્યો હતો કે મારા જ દીકરા હસ્તિનાપુરની ગાદી ઉપર બેસે, અને એટલે ભીષ્મ પિતામહે નિર્ણય લીધો કે હું આ જીવન બ્રહ્મચર્યનું વ્રત પાલન કરીશ. અને સત્યવતીના વંશોમાં ધૃતરાષ્ટ્ર ને પાંડુ વગેરે બધા થયા. એટલે જો આ સ્વાર્થમાંથી ઉત્પન્ન થાય ને એટલે આવું જ થાય, કારણ કે સ્વાર્થથી ઉત્પન્ન થયા છે. ધૃતરાષ્ટ્ર છે એ પાંડુના ગયા પછી એની રક્ષા કરનાર કોઈ નથી, એના પરિવારનું, એના સંતાનોનું, એની પત્નીનું, એના બાળકોનું. અને એટલા માટે થઈને ધૃતરાષ્ટ્ર પાંડુઓ સાથે બહુ મોટો અન્યાય કરે છે. પાંડુઓ સાથે બહુ મોટો અન્યાય કરે છે. અને હસ્તિનાપુરની અંદર જઈને અક્રૂરને મોકલા છે, તમે થોડા દિવસ માટે ત્યાં રોકાઈ આવો, રોકાઈને જોઈ આવો કે ત્યાં શું ચાલી રહ્યું છે, કઈ રીતે ચાલી રહ્યું છે અને કઈ દશા છે એ હસ્તિનાપુરની, એ બધું જાણીને તમે પછી પાછા આવો. હસ્તિનાપુરની અંદર પ્રવેશ કરે છે, અને પ્રવેશ કરતાની સાથે જ જ્યાં અક્રૂર જોવે છે ત્યાં તો હસ્તિનાપુરની દશા ખૂબ ખરાબ છે. કારણ કે ધૃતરાષ્ટ્ર અન્યાયી બન્યો છે. પાંડવોને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે, પાંડવોને કે સોયની અણી બેસે એટલો ભાગ પણ દેવા હું તૈયાર નથી. જે કાંઈ પણ અધિકારો છે એ બધા જ અધિકારો લઈ લીધા છે, અને પંચનું ક્યારેય કોઈને પચતું નથી. આ કથા આગળની કથાઓમાં પણ આ વાત મેં કરી દીધી છે, એટલે એમાં પણ વધારે ચર્ચા કરતા નથી. અને પછી અક્રૂર છે ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે જાય છે, પણ ધૃતરાષ્ટ્ર સમજતા નથી. અચ્છા, ધૃતરાષ્ટ્રને ખબર બધી પડે છે, ધર્મ શું કહેવાય ને અધર્મ શું કહેવાય એને ખબર બધી પડે છે. અને બીજી વાત, ધૃતરાષ્ટ્રને એ ખબર હતી કે દુર્યોધન ને શકુની બે ભેગા થઈને પાંડવોને મારી નાખવાના પ્રયત્ન કરે છે. જ્યારે ભીમને ખીરમાં ઝેર નાખીને દેવામાં આવ્યું એ ખબર હતી. અર્જુન ઉપર ઓલા ગેટ પાડવામાં આવે તો એ ખબર હતી. પછી લાક્ષાગૃહની અંદર પાંડવોને અને કુંતાને મારી નાખવાના છે એ ધૃતરાષ્ટ્રને ખબર જ હતી. પણ ધૃતરાષ્ટ્રએ દુર્યોધનને શકુનીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું, હું ધર્મને જાણું છું, એટલા માટે તમે મને પૂછવા આવશો, હું તમને ના નહીં પાડી શકું. તમને જે ઠીક લાગે એ કરો, પણ મને પૂછવા ન આવતા, મને પૂછતા નહીં. તમને જેમ ઠીક લાગે, જેમ યોગ્ય લાગે એમ કરો, પણ મને પૂછવા ન આવતા. જો મને તમે પૂછવા આવશો કે યુધિષ્ઠિરને મારી નાખીએ, તો હું તમને હાય નહીં પાડી શકું, નાય નહીં પાડી શકું. જો હા પાડી તો હું અધર્મમાં જઈશ, અને ના પાડી તો તમારું રાજ જાય. એટલે તમે મને પૂછવા ન આવતા, તમે જેમ કરો એમ કરો. બાળકને વધારે પૂરતો ઉત્સાહ આપે છે. અને એટલા માટે થઈને પછી તો આગળની જે કથાઓ છે, લાક્ષાગૃહમાં સળગાવવા વગેરે વગેરે પાંડવો સાથે જે લીલાઓ થઈ છે એ આપ સૌ જાણો છો. ધૃતરાષ્ટ્ર સમજે છે બધું, પરંતુ એ ધૃતરાષ્ટ્ર જે છે એ સમજે છે પણ સમજવા માંગતો નથી. શું કરવું જોઈએ એ સમય, નહીતર એ પરિસભામાં દ્રૌપદીનું ચીરહરણ થતું હતું, વસ્ત્રહરણ થતું, દેખાતું નહોતું, સંભળાતું તો ખરી, એ તો એને ખબર પડતી હતી બધી, પણ એ સમજવા નહોતો માંગતો ભગવાન. એ ધૃતરાષ્ટ્રએ નક્કી કર્યું છે કે હવે જે કાંઈ પણ થાય, કોઈ પણ સંજોગોમાં રાજની ગાદી મારા દીકરાને મળવી જોઈએ, બીજી એકેય વાત જ નહીં, બસ. અને એ ધૃતરાષ્ટ્ર થોડોક સ્વાર્થી બન્યો છે. અચ્છા, પાછી ધર્મની વાત સાંભળે ખરા પણ કરે નહીં. વિદુર ધર્મ છે એટલે સલાહ દેવા આવે એ બધું સાંભળી લે પણ કરે નહીં. આપણા જેવું આપણે બધાની વાતો સાંભળી લઈએ, પછી કરીએ તો આપણને ઠીક લાગે એમ જ. ધર્મની વાતો સાંભળી લેવાની, કરવાનું નહીં.
જેમ 1.5 કલાક કથા સાંભળીએ ને પછી ઊભા થાય ત્યાં છેડા ખખેરી નાખી, જોજે બાપુ જે છે અહીંયા મૂકીને જાય, કઈ લઈને નથી જતા. આ તમારી વાત નથી કરતો, બીજા ગામની વાત કરું. એટલે ધર્મને સાંભળે છે ધૃતરાષ્ટ્ર, પણ એ ધર્મ ઉપર જીવતા નથી, ધર્મ ઉપર રહેતા નથી. અક્રૂર ખૂબ સમજાવે છે, પણ અક્રૂરથી એ ધૃતરાષ્ટ્ર સમજતા નથી. અહીંયા દસમ સ્કંદનો પૂર્વાર્ધ ભાગ છે એ પૂર્ણ થાય છે, અને દસમ સ્કંદનો બીજો ભાગ એટલે કે ઉત્તરાર્ધ એની શરૂઆત થાય છે. એમાં પ્રવેશ કરી આવીએ એ પહેલા 2 મિનિટ માટે. હમારો મન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા 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 રાધા, રામ ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા 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 રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા 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 રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. દશમ સ્કંદના ઉત્તરાર્ધ ભાગની શરૂઆત થઈ છે, અને પ્રથમ જ અધ્યાયની અંદર જણાવ્યું છે કે કંસ જેનાથી મૃત્યુ પામ્યા છે એવા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર કોઈ નજર રાખીને બેઠા છે. કારણ કે કંસના કોઈ સગાવાલા હોય ને, કોઈ મિત્ર હોય. આ કંસ છે એ જરાસંઘનો જમાતા છે, અને જમાતા એટલે જમાઈ. જમાઈને સંસ્કૃતમાં જમાતા કહેવાય. આમ તો એક 10મો ગ્રહ કહેવાય જેનું નામ જમાઈ. હા, પણ હવે એમાં વધારે કુંડળીમાં ઉતરવું નથી. પણ હવે આ જે હોય, પણ જરાસંઘનો જમાતા છે. કંસને 2 પત્નીઓ છે, એક અસ્તિ અને એક પ્રાપ્તિ. કંસના વધ પછી અસ્તિ અને પ્રાપ્તિ જે છે એ જાય છે જરાસંઘ પાસે, અને પોતાના પિતાના રાજ્યની અંદર રહે છે, અને ત્યાં રહીને ધ્યાન રાખે છે. બને છે એવું ભગવાન કે એ જરાસંઘ છે એની માતાથી જ્યારે ઉત્પન્ન થયો છે ત્યારે શરીરના 2 ભાગ, એટલે ફળ હોય છે, ફળના 2 કટકા કરવામાં આવ્યા હોય છે, અને પછી એમની માતાઓએ ખાધું હોય છે. પછી એ ફળમાંથી અડધા ભાગમાંથી એનો જન્મ થાય છે, અને પછી એને જોડી દેવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે એને મારી નાખે છે ત્યારે જરાસંઘના ફાડા થાય છે, અને પછી એનો જરાસંઘ પાછા જોડાઈ જાય છે. પણ એનો નિયમ કંઈક એવો હતો કે એનો ફાડા કરીને પછી વિરુદ્ધ દિશાઓમાં બેને ફેંકે છે, તો ત્યારે એ જોડાતું નથી. એવી એક કથા છે. હવે જે જરાસંઘ છે
એ ક્રોધે ભરાણું છે, કારણ કે કંસને ભગવાને મારી નાખ્યા છે. જરાસંઘ છે એ અનેક અક્ષોહિણી સેનાઓ લઈ અને વારંવાર મથુરા ઉપર ચઢાઈ કરે છે. પણ અહીંયા ભગવાન થોડોક વિચાર કરે છે કે આમાં આપણે કરવાનું છે. રાવણ જેમ કોની પાસે ગયો હતો કે ભગવાનને ફણા વગરનું બાણ કોને માર્યું હતું? રામાયણમાં ઉલ્લેખ કર્યો તો મેં, યાદ હોય તો. ના હોય તો આપણે કઈ યાદ દેવાનું થતું નથી. તમ તારે હાલવા દો જે હાલે બરોબર છે. મારીચને ભગવાને ફણા વગરનો બાણ માર્યો, 100 યોજન દૂર નાખી દીધો, કારણ કે હજી તારી પાસે એક લીલા કરાવવાની છે. એમ જરાસંઘ પાસે પણ હજી એક લીલા, કારણ કે ભીમના હાથે એનું વધ હતો. ભગવાન કે હું નહીં મારું, ઓયલો મારીએ, તું અટાણ ઘડીક જીવ. એટલે ભગવાન એની સાથે યુદ્ધ કરે છે. અનેકો વખત 17 વખત ચડાઈ કરે છે મથુરાની અંદર. પરમાત્મા હારતાય નથી અને ઓલાને જીવાડે છે, એને મારતાય નથી. એટલે 17 વખત ચડાયો થઈ છે. પણ જ્યારે 18મી વખત ચડાઈ કરવાની આવી છે ત્યારે ભગવાનને એમ થયું કે હવે થોડી લીલા કરું. ભગવાન ત્યાંથી નીકળી જાય છે, થોડા આગળ જાય છે. કાલ્યવન નામનો એક રાક્ષસ છે. એ કાલ્યવન છે એ થોડો બળવાન છે વગેરે બધી ચર્ચાઓ છે. વિસ્તારથી કથા આપ સૌ જાણો છો એટલે વધારે ઉતરતા નથી. પરંતુ કાલ્યવન છે એનાથી બચવા માટે થઈ ભગવાન દોડીને ભાગી જાય છે. હવે અહીંયા એ વસ્તુ સમજવાની છે કે પરમાત્મા તો પરમ તત્વ છે, પરમ ભગવાન છે, પરબ્રહ્મ છે. એ ધારે તો એ જ સમયે કાલ્યવનને મારી શકે છે, પરંતુ કાલ્યવનને મારતા નથી. એનું કારણ ભગવાન માણસને સંદેશાઓ આપે છે કે માનવ ધ્યાન રાખજે, જ્યારે તું યુદ્ધ કરવા માટે જા અને તારી સામેનો પક્ષ છે એ તારાથી બળવાન હોય છે, ત્યારે એક રણનીતિ અપનાવી જોઈએ. ત્યારે રણ છોડીને ભાગી જવું જોઈએ. કારણ કે સામેવાળો આપણાથી બળવાન છે, ધરારેની સામું બાંધવા જાય ને મરવું એના કરતાં એ સમયે ભાગી જાય ને એનાથી વધારે બળ લઈને આવીએ ને પછી પાછા એની સામે લડાઈ કરીએ. માણસોને સમજાવવા માંગે છે. પરમાત્મા કાલ્યવનથી બચવા માટે થઈને ત્યાંથી ભાગી જાય છે. રણછોડ લીલા કરી છે, એટલા માટે ભગવાનનું એક નામ પડ્યું છે બોલ રણછોડ ભગવાન કી જય. બોલ્ય રણછોડ ભગવાન કી જય. હવે આ લીલા થઈ મથુરાની અંદર. મથુરા તો બહુ તો એની આસપાસના ગામમાં કે એમ કેમક થયું હોય, એથી વધારે કંઈ બહુ છેટું ના ગયું હોય. કાલ્યવનથી ભગવાન દોડીને ભાગે. ભગવાનની સ્ફૂર્તિ કેટલી! દોડીને ભાગે ને ગિરનાર સુધી આવે. હવે ક્યાં મથુરા ને ક્યાં ગિરનાર? ત્યાંથી ભગવાન દોડે ગિરનાર સુધી આવે છે. અને ગિરનાર સુધી આવે છે અને પછી ત્યાં મુચકુંદની એક ગુફા છે. આજે હાલ પણ છે. દામોદર કુંડથી થોડાક આગળ જાવ એટલે મુચકુંદની ગુફા છે. એ મુચકુંદ ગુફાની અંદર હવે પરીક્ષિતજીને પ્રશ્ન થયો, સુખદેવજી આ મુચકુંદ કોણ છે? તો કે દેવતાઓ માટે યુદ્ધ કરે છે અને પછી રાક્ષસોથી જ્યારે જીતી જાય છે ત્યારે એકદમ થાકેલા હોય છે. એટલે પરમાત્મા એને વિશ્રામ કરવા માટે જવાનું કહે છે અને ધાબળું ઓઢીને વિશ્રામ કરતા હોય છે. અને જે વ્યક્તિ એને જગાડે ને પેલી દ્રષ્ટિ જેના ઉપર પડે બળીને ભસ્મ થઈ જાય એવું એને વરદાન હોય છે. ભગવાન ત્યાં મુચકુંદની ગુફામાં ગરી ગયા ને હતાઈ ગયા અને પોતાનું વસ્ત્ર હતું એની ઉપર ઢાંકી દીધું. હવે ઓલો કાલ્યવન દોડતો એ ગુફાની અંદર ગયો અને ગુફાની અંદર ગયો એટલે કાલ્યવનને એમ થયું કે મારાથી બીન થાકીને હોઈ ગયો. એટલે જઈ અને પગમાં પાટું મારે છે, ઉઠ. અને પછી તો ભગવાનને જેમ તેમ કહે છે પણ એ આપણાથી વર્ણન ન કરાય. અને પછી કાપડને જ્યાં ખેંચે છે ત્યાં ઓલા નીંદર ઉડી જાય છે સાધુ, કારણ કે વર્ષોથી સૂતો છે એટલે દાઢીન વગેરે બહુ વધારે થઈ ગયું છે. આંખ ખુલી, કાલ્યવન બળીને ત્યાં ભસ્મ થઈ ગયો છે. આમ રણછોડ લીલાને પરમાત્માએ દર્શાવી છે. એ બાદ ભગવાન ને બલરામજી બંને ત્યાંથી જાય છે અને ગિરનાર પર્વત ઉપર પહોંચી જાય છે. હવે જરાસંઘ એને મારી નાખવા માટે થઈને ગિરનારમાં ગોતવા ક્યાં જવા, એટલા માટે ગોતતા નથી પણ એ ડુંગરને ફરતો સળગાવી દે છે. આખા ડુંગરને ફરતો અને આખો ડુંગર સળગી જાય ને એવી રીતના આગ લગાવી દે છે. ભગવાન ત્યાંથી કૂદકો મારે અને કૂદકો મારીને કંઈક અમુક અંતર દર્શાવ્યું છે. અત્યારે યાદ નહીં એટલે ચોક્કસ આંકડો ન કહું, પણ અંતર દર્શાવ્યું છે. ભગવાન ત્યાંથી એવી છલાંગ મારે સીધા દ્વારકામાં આવે છે. થોડું ઘણું અંતર રહી જાય, જે અંતરે એ ભગવાન હાલીને જાય છે. પછી દ્વારકાનું નિર્માણ કરે છે એવી ચર્ચા કરી છે.
ભગવાને ગિરનાર ઉપરથી કૂદકો માર્યો છે, અમુક અંતર દર્શાવ્યું છે, પછી તે સ્થાન પર બિરાજમાન થયા છે, અને પછી ત્યાંની અમુક લીલા દર્શાવી છે, અને પછી ત્યાંથી જે અંતર બાકી રહે છે ત્યાંથી ભગવાન હાલીને દ્વારકા જાય છે, અને સમુદ્રની આસપાસના વિસ્તારમાં નગરી બનાવે છે, અને દ્વારિકા નગરીનું નિર્માણ થાય છે, સોનાની નગરીનું નિર્માણ થાય છે. એ બધી નગરીને કઈ રીતે નિર્માણ કરી છે એ ચર્ચાઓ કરી છે. એની વચ્ચેનો જે સમયગાળો હોય છે એ વચ્ચેના સમયગાળામાં ભગવાને અલ્પકાલમાં સાંદીપનીની અંદર વિદ્યા પ્રાપ્ત કરી છે. આ કાલ્યવનનું જે થાય છે ને એની વચ્ચેનો, કારણ કે આ જે છે એ થોડાક જ દિવસોની અંદર ભગવાને સર્વસ્વ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી લીધી છે. ઉજ્જૈનની અંદર સાંદીપુની મુનિ નામના એક ઋષિ છે, કાશ્યપ ગોત્ર છે, અને એ સાંદીપનીના આશ્રમમાં ભણે છે, અને 64 દિવસ અને રાતની અંદર ભગવાને જે કાંઈ પણ વિદ્યાઓ પ્રાપ્ત કરવાની હોય છે એ બધી વિદ્યાઓ એમની પાસે કેવલ 64 દિવસમાં, દિવસ અને રાતની અંદર પરમાત્માએ બધી વિદ્યા પ્રાપ્ત કરી લીધી છે, અને જાણી ગયા છે કે આ કોઈ સામાન્ય નથી, આ કોઈ મહાન છે. એટલે એ સાંદીપનીના પત્ની છે, એ પત્ની ગુરુ દક્ષિણામાં ભગવાન પાસેથી માગે છે કે મારો મરી ગયેલો દીકરો મને પાછો આપો. સમુદ્રમાં એ દીકરો મરી ગયો હોય છે, પરમાત્મા સમુદ્ર પાસે જાય છે અને માગણી કરે છે, અને એ ચર્ચાઓ ખૂબ કરવામાં આવી છે, કોણ છે અને ક્યાંથી ને કઈ રીતે મરાય છે, ને એ બધી ચર્ચાઓ પણ છે. અને ભગવાન એ દીકરો પાછો લઈ આવે છે, ને એમના ગુરુને ગુરુ દક્ષિણાની અંદર સાંદીપની મુનિને એમનો મૃત્યુ પામેલો જે દીકરો છે એ દીકરો પાછો આપે છે. આ બધી જ ચર્ચાઓ કરવામાં આવી છે. કાલ્યવન અને મુચકુંદની લીલાઓ કરવામાં આવી, અને એ બાદ દ્વારિકામાં આવીને પરમાત્માએ દ્વારિકા વસાવી છે. ગુપ્ત લીલા થોડી વાર માટે કરીને અહીંયા જરાસંઘને એમ થયો કે ભગવાન મરી ગયા છે, એને એના મનની અંદર એવું છે કે કૃષ્ણ ભગવાન મૃત્યુ પામ્યા છે. અને એ બાદ જરાસંઘ પોતાની રીતે, ભગવાન દ્વારકામાં પોતાની રીતે, અને પછી આગળની જે કથા છે એ કથા હવે આપણને લઈ જાય છે રૂક્ષ્મણી વિવાહ તરફ, જે કથાને આપણે આવતીકાલે કરીશું. આવતીકાલે ભગવાન રૂક્ષ્મણીનો અને કૃષ્ણ ભગવાનનો જે વિવાહ થાય છે, રૂક્ષ્મણી હરણની જે કથા છે એ કથાને આપણે આવતીકાલે સાંભળીશું. આઈએ આજની આ કથાને અહીં વિશ્રામ આપીએ. હમારો મન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા 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 રાધા, હમારો મન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, હમારો ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા 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 રાધા, પરમ 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 ધન રાધા 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 રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા 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 રાધા, હમારો ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા 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 રાધા, પરમ ધન રાધા રાધા રાધા, બોલ્ય રણછોડ રાય કી જય, કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય, મોવેશ્વર મહાદેવ દેવ કી જય.
વાછરા દાદાની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આઈએ બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારશે. વિશેષ પધારેલા જે કોઈ પણ મહેમાનો છે એમનું પણ અહીંયાથી વ્યાસપીઠ તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती. ये अमर पंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला, नई ज्योत जगाने वाला, नई ज्योत जगाने वाला. हरि नाम यही हरि धाम यही, हरि नाम यही हरि धाम यही, ये जग मंगल की आरती, पापियों को पाप से ये तारती. भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती. ये शांति गीत पावन पुनीत पापों को मिटाने वाली, हरि दर्श कराने वाली, शिव दर्श कराने वाली. ये सुख करती दुख हरती, ये सुख करती ये दुख हरती, ये मधुसूदन की आरती, पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती. मधुर बोल मम पंथ खोल, सतमार्ग बताने वाली, बिगड़ी को बनाने वाली, बिगड़ी को बनाने वाली. श्री राम यही घनश्याम यही, श्री राम यही घनश्याम यही, प्रभु महिमा की आरती, पापियों को पाप से ये तारती. ये भागवत भगवान की है आरती, पापियों को पाप से ये तारती, पापियों को पाप से ये तारती. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मंगलम भगवान शंभु मंगलम वृषभध्वजा मंगलम पार्वतीनाथ मंगलाय तनो हरि. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि. सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमो. बोल्य मोमेश्वर महादेव की जय, वाछरा दादानी जय, द्वारिकाधीश की जय, हर सिद्धि मात की जय. हरि ओम नमः पार्वती पतये हर हर महादेव. गंगे हर नर्मदे हर जटाशंकरे हर हर महादेव. આઈએ આજની કથાને વિશ્રામ આપીએ. આવતીકાલે ફરી પાછા મળીશું, કથાના દોરને આગળ વધારીશું. આવતીકાલે ભગવાનનો વિવાહ છે. માધવ કુળનો માંડવો અને જાદવ કુળની જાણ, પરણે રાણી રૂક્ષ્મણીને આંગણીએ ભગવાન. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વહેલા આવજો, હરિગુણ ગાવા હરિરસ પીવા, સાથે સૌને લાવજો.